હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આશા કરું છું બધા ગુડ થોટ્સ, પોઝિટિવ થોટ્સથી જે દિવસ ચાલુ કર્યો હશે. તો આજનો ટોપિક છે કરંટ ફિલિંગ ઓફ યોર પાર્ટનર. આપણે જોઈશું કેન્ડલ વેક્સ રીડિંગથી, રાઈટ? તો તમે હવે જ્યારે હું કેન્ડલને લાઇટ કરું ત્યારે તમારું અહીંયા ધ્યાન હોવું જોઈએ કેન્ડલ પર, એની લાઇટ પર. તમારું નામ 3 વાર કે 7 વાર લેવાનું છે, એ તો તમને ખબર પડી જ ગઈ છે હવે. અને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો આ એનર્જીથી કનેક્ટ થવા માટે. તો ચાલો જોઈએ કરંટ ફિલિંગ ઓફ યોર પાર્ટનર. તમે જેને બી પ્રેમ કરો છો એની એનર્જી તમારી જોડે કનેક્ટ કરવા માટે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. એક મિનિટ હા. એનર્જી બહુ સારી છે, પોઝિટિવ છે. બહુ પ્રેમ કરે છે તમને. હવે એમના ફેમિલીને તમે બહુ ગમો છો, એમના ફેમિલી તમને એક્સેપ્ટ કરશે અને તમારી માટે સ્ટેન્ડ પણ લેશે. થોડું ઘણું નેગેટિવિટી છે એ લોકોનું, કારણ કે તમારું રિલેશનશિપ, તમારે બે પ્રેમ કરો છો એ કોકને ખબર હશે, ફ્રેન્ડ સર્કલ હોય કે બહારવાળા હોય કે ઘરવાળા હોય, કોઈ બી હોય. થોડીક નેગેટિવિટી છે. અહીંયા તમે અને જેને બી તમે પ્રેમ કરો છો, કાં તો જે તમને પ્રેમ કરે છે, એ તમારા બેના થોટ્સ મળવા બહુ જરૂરી છે. કારણ કે એક પોઝિટિવ વિચારે છે તો બીજી બાજુ કોઈક એની રીતે નેગેટિવ વિચારી રહ્યું છે. એ કોઈ થર્ડ પર્સન વચ્ચે છે, તમારા બે વચ્ચે, જેને તમને તમારી પાસે આવવાથી ડિસ્ટ્રેક્ટ કરે છે કે તમારી પાસે આવી ના શકે. પણ કહેવાય છે ને કે જ્યારે ભગવાન એકબીજા માટે લખ્યું જ હોય નસીબમાં, તો કોઈ અલગ ના કરી શકે. તો તમને બેને કોઈ અલગ નહીં કરી શકે. ગમે તે પ્રોબ્લેમ્સ આવશે પણ થોડો ટાઈમ દૂર રહેશો, પણ છતાં થોડા ટાઈમ પછી પાસે આવી જશો તમે લોકો. હવે પ્રેઝન્ટ જોવા જઈએ ને તો થોડીક નેગેટિવિટી છે તમારા બેવના લીધે જ. કારણ કે એકબીજાને કોન્ટેક્ટ નથી કરતા, દૂર છો, એટલે એના માટે એ શું વિચારી રહ્યા છે તમારી માટે અને તમે શું એમના માટે વિચારી રહ્યા છો. હવે બેને થોટ્સ મળતા નથી હમણાં થોડાક. બને ત્યાં સુધી બેવું ટાઈમ કાઢીને ડિસ્કસ કરો એકબીજા જોડે, સોર્ટ આઉટ કરો બધા પ્રોબ્લેમ. અને જ્યાં સુધી બને ત્યાં સુધી તમારા રિલેશનનું બધાને શેર ના કરશો. ફેમિલી ધીરે ધીરે તમને એક્સેપ્ટ કરી રહી છે. પાછળનું જોવા જઈએ 2 મહિના પછી તમારા બે વચ્ચે બધું સારું છે.
એ તમારી માટે પોઝિટિવ જ વિચારે છે, પણ હમણાં થોડુંક માઇન્ડ ડિસ્ટ્રેક્ટ થયેલું છે તમારા પ્રત્યે. તો તમે બી થોડો એમને સપોર્ટ આપો, થોડી વેઇટ કરો. ઓકે, તમે તો હમણાં થોડો ટાઈમ એમને આપો, થોડોક એમની બિઝનેસ પર એમનું થોડું વધારે ધ્યાન છે, થોડું ટેન્શન છે પૈસાના લીધે, તો એમને સપોર્ટ આપજો થોડો. બાકી બધું સારું છે તમારા બે વચ્ચે, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. 2 મહિનાનો ટાઈમ આપો એમને, ત્યાં સુધી તમે તમારા ગ્રોથ પર ધ્યાન આપજો. થોડાક ટાઈમ પછી લાગે છે તમે બે એકબીજા સાથે ફરવા જઈ શકો છો, હેપી ટાઈમ સ્પેન્ડ કરશો. એમની બાજુથી તમને ફૂલ સપોર્ટ મળશે. તો આજે આ હતી કરંટ ફિલિંગ ઓફ યોર પાર્ટનર. થેન્ક યુ.